નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિડીયો છે વસ્તી ગણતરી 2027માં ડેશબોર્ડ પરના જે 6 મેનુ છે તેનો શું ઉપયોગ કરવો। અગાઉના જે વિડીયો છે એમાં આપણે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ દરેક ભાગમાં જોઈ છે અને હવે તમને કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી જોવા મળશે નહીં। અગાઉ પણ આપણે એવા વિડીયો મૂક્યા છે કે જેમાં સ્વગણતરી કેવી રીતે કરવી, ત્યારબાદ જે મેપ છે તે મેપ કેવી રીતે બનાવવો, આ વિડીયો બધા આપણે મૂકેલા છે તે જોઈ લેવા અને દરેક વિડીયોની લિંક આપણે પણ એક જગ્યાએ મળી રહે તેવું પણ આપણે આયોજન કરીશું, જેથી તમે કોઈ પણ લિંક છે તેનું ડિસ્ક્રિપ્શન ઓપન કરશો ને તો ડિસ્ક્રિપ્શનમાં દરેક વિડીયોની લિંક મળી જાય। હવે અહીં તમે જોઈ શકો છો કે આ હોમ મેનુ છે તેના ઉપર ક્લિક કરો ને એટલે ડેશબોર્ડ આપણી સામે આવે છે। તો ઘર યાદી દાખલ કરો તે તમે સમજી ગયા છો। હવે આપણે જોઈએ ડેટામાં સુધારો। તો કોઈ પણ ડેટા છે ને તમે સિંક કરેલો નથી, તો સિંક કરેલો એટલે કે અહીં સમન્વયન થયું નથી, તો સિંક નહીં કર્યો હોય તો તમે જોઈ શકો છો કે આ છે ને લોક થયું છે પરંતુ અહીં સિંક થયું નથી। પછી આ ડેટા છે એ તમે જોઈ શકો છો એમાં અપૂર્ણ છે, બરાબર, તો અહીંથી તમે લોક થયું છે, આ અપૂર્ણ છે તો એનામાં તમે સુધારો અહીંથી કરી શકો છો। આ જે પેન્સિલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરો એટલે તે જે એન્ટ્રી છે તે ઓપન થઈ જશે ને હવે તમે એમાં આગળ વધશો તો તમે ડિટેલ એન્ટર કરી શકશો। તો આવી રીતે તમે એન્ટ્રી કરી શકો છો, અહીંથી સુધારો કરી શકો છો કે જે ડેટામાં તમે સિંક કરેલું નથી તે। હવે જો સિંક કરેલું નથી તો તમે અહીંથી ડિલીટનો ઓપ્શન તમને જોવા મળશે ને હા પર ક્લિક કરશો એટલે તે એન્ટ્રી પણ ડિલીટ થઈ જશે। પણ યાદ રાખજો કે સિંક થયેલું નહીં હોય તો જો આ બધા સિંક નથી કર્યા, મેં આજની એન્ટ્રી છે તો એમાં આપણને ડિલીટની ઓપ્શન જોવા મળે છે, પરંતુ આ જે વાદળી અક્ષરમાં લખેલું છે તેની એન્ટ્રી છે ને તે સિંક થયેલી છે તો એ અહીં ડિલીટનો ઓપ્શન આપણને જોવા મળતો નથી। તો અહીંયા ક્લિક કરીને આપણે જે કંઈ એન્ટ્રી જેવી છે તેવી રીતે આપણે પેન્સિલની નિશાની ઉપર ક્લિક કરીને એન્ટ્રી કરી શકીએ છીએ। તો આ જે છે ને ઓપ્શન તે છે ડેટા સુધારવા માટેનું। હવે બીજો ઓપ્શન છે પહેલેથી જ સમન્વય સિંક ડેટામાં સુધારો કરવાનો, એટલે કે સિંક તમે કરેલો છે ડેટા તો એમાં સુધારો કરવો હોય તો તમારે શું કરવું, તો અહીં તમે જુઓ ખાલી સિંક થયેલો છે ને એ જ ડેટા જોવા મળે છે, બરાબર। હવે જેમ કે તમારે આ એન્ટ્રી છે સિંક થઈ ગઈ છે ને એમાં સુધારો કરવો હોય તો તમારે અહીં ટિક કરશો એટલે અહીં ભલામણનો આધાર આવશે, એમાં કારણ પર ક્લિક કરશો એટલે અહીં 3 ઓપ્શન આવે છે, સુપરવાઇઝર દ્વારા, ચાર્જ ઓફિસર દ્વારા કે પોતાના દ્વારા। એટલે કે પોતાના દ્વારા જો સુધારો કરતો હોય તો આપણે ત્યાં ટિક કરીશું, સુપરવાઇઝર દ્વારા જો તમને સુધારો સૂચવવામાં આવ્યો હોય તો ત્યાં ટિક કરીશું, ચાર્જ ઓફિસર દ્વારા સૂચવવામાં આવ્યો હોય તો આપણે ત્યાં ટિક કરીશું। જે ઓપ્શન હોય તે આપણે ટિક કરીને આગળ વધીશું। હવે અહીં તમે જેમ છે તેમ જ આપણે આગળ વધવાનું રહેશે અને એ મુજબ તમે સુધારો કરી શકો છો। તો અહીં સિંક જે ડેટા થયેલો છે તેમાં જ સુધારો તમે કરી શકશો। હવે સિંક કેવી રીતે કરવું, સિંક કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું એટલે આપણી સામે બાહેંધરી આવે છે, તે બાહેંધરી આપણે વાંચી લઈશું। બાહેંધરી આવે ત્યારબાદ તમારે અહીં સહી કરવાની રહેશે, સહી કરશો ત્યારબાદ સેવ એન્ડ સમન સિંક કરો પર ક્લિક કરશો ને એટલે આપણો જે ડેટા હતો ને એ સિંક થઈ જશે। સિંક એટલે શું, તો સિંક એટલે એવું છે કે તમે કોઈ પણ એન્ટ્રી કરો છો ને તે અત્યારે તમારી એપમાં સેવ થાય છે, જે તમારા સુપરવાઇઝર સુધી કે આપણે જે ઓફિસર છે ત્યાં સુધી પહોંચતી નથી, માત્ર તમારા મોબાઈલમાં સેવ થાય છે। હવે મોબાઈલમાં ડેટા સેવ થયો છે અને ધારો કે તમારા મોબાઈલને કોઈ ખામી થઈ અથવા તમારા મોબાઈલમાંથી એપ્લિકેશન ડિલીટ થઈ ગઈ તો એ જે ડેટા છે ને એ તમારો તમને પાછો મળશે નહીં, પરંતુ જે સિંક કરેલો ડેટા હશે ને તો તે ડેટા તમારો ડિલીટ થશે નહીં। બસ ખાસ મહત્વનો એ છે ને તમારો ડેટા છે તે સુપરવાઇઝર સુધી પહોંચાડવા માટે તમારે એને સિંક કરવો જરૂરી છે। હવે સિંક કરવા માટેનો પણ એક નિયમ છે કે તમે એક એન્ટ્રી સિંક કરી શકશો નહીં, તમારે 5થી વધારે એન્ટ્રી હશે ને તો જ તમે સિંક કરી શકશો। એટલા માટે તમારે વારંવાર સિંક પણ ન કરવું, થોડોક ડેટા ભેગો થાય અને વેરીફાઈ થઈ જાય ભાઈ બરોબર જ છે તો એને સિંક તમારે કરવો। હવે પૂર્ણ તરીકે ચિહ્નિત કરવું, હવે પૂર્ણ તરીકે ચિહ્નિત કરવું એટલે શું, તો આપણે શરૂઆતમાં એક વિડીયોમાં જોયું હતું કે તમારા જે અપેક્ષિત મકાનની સંખ્યા, અપેક્ષિત ઘરની સંખ્યા જે આંકડો લખેલો છે તે અને અહીં જે એન્ટ્રી કરવાની છે તે બંને સેમ થાય ત્યારબાદ જ આને આપણે કરી શકીશું। તો અહીંયા ટિક માર્ક કરીશું, અહીંયા સહી કરીશું
સહી કર્યા બાદ જો બંને મેચ ખાતા હશે તો આ સબમિટ ઓપ્શન છે ને તે આપણને જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો એટલે એક મેસેજ જોવા મળશે ને આપણો ડેટા છે તે સેવ થઈ જશે. ત્યારબાદ એમાં કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં. ધારો કે હું ટીક કરું છું તો અહીં મેસેજ આવે છે કે લેઆઉટ નકશા મુજબ તમે તમારા જનગણના ઘરો પૂર્ણ કર્યા નથી, આગળ વધતા પહેલાં કૃપા કરીને પૂર્ણ કરો. આ મેસેજ આવે છે બરાબર. તો અહીં પૂર્ણ નથી થયો એટલે મેસેજ આવે છે. તો બંનેના આંકડા છે એ મેચ થઈ જશે, જનગણના મકાન અને ઘરના. તો અહીં આ મેસેજ જોવા મળશે નહીં અને આપણે એને ચિહ્નિત એટલે કે સબમિટ ફાઇનલ સબમિટ કરી શકીશું. ત્યારબાદ આપણે જોઈએ સારાંશ જુઓ. તો સારાંશ પર ક્લિક કરીશું તો આપણને સંપૂર્ણ ડિટેલ અહીં જોવા મળે છે. કુલ જનગણના ઘરો કેટલા છે 43, એમાં બિન રહેણાંક ઘરો કેટલા છે 5, કુલ કુટુંબ કેટલા છે તો કે 25, એમાં સંસ્થાકીય કુટુંબોની સંખ્યા કેટલી છે તો કે 4, પૂર્ણ કેટલા છે 0, અપૂર્ણ કેટલા છે 2, સિંક કેટલા કરેલા છે તો કે 47, લોક કેટલા કરેલા છે 14, અને કાઢી કેટલા નાખ્યા ડિલીટ કેટલા કરેલા છે 3. તો તમે જે ડિલીટ કરો છો ને તે પણ આંકડો અહીં જોવા મળે છે. અને અહીં તે તમે જે ફોર્મ સબમિટ કરેલું છે ને, ડિટેલ સબમિટ કરી છે ને તે જોઈ પણ શકો છો. અહીં આંખનું નિશાન છે તેના ઉપર તમે આમ ક્લિક કરો તો તમને તે જોવા મળશે. તો અહીં આપણે આ સંપૂર્ણ ડેટા જે છે આપણે સબમિટ કરેલું તેનો સારાંશ અહીંથી જોઈ શકીએ છીએ. તો આ એપ્લિકેશનની સંપૂર્ણ ડિટેલ તમારી સામે આપણે રાખેલી છે અને આટલા વિડીયો તમે જોશો ત્યારબાદ મને નથી લાગતું કે તમારે હવે કોઈ પણ જગ્યાએ મુશ્કેલી આવશે. આપને જો અમારા આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પહોંચાડો જેથી કરીને એમને પણ મુશ્કેલી ન આવે. ધન્યવાદ.